દાદા હું આઈસ્ક્રીમ ખાઈ દઉં. મારું મન નથી લાગતું ત્યાં બેટા, એમાં હું તને ક્યાંથી આઈસ્ક્રીમ ખાવા લઈ જાઉં? બાપુજી, હા આ બેટા. લ્યો તમારા માટે પાણી લાવી જાઓ. બેટા, તું તારા દાદાને હેરાન નથી કરતો ને? મારો ડાયો દીકરો છે ને, તું ક્યારે હેરાન નહીં કરતો હો. બાપુજી, આ તમે ક્યાં સુધી મારા મમ્મીના યાદમાં આવી રીતના જીવ્યા કરશો? તમને ખબર છે ને, જે માણસનું સર્જન થયું છે એનો વિનાશ તો થવાનો જ છે, તો પછી શું કામ તમે આમ દુઃખી થાવ છો? બેટા, એ બધી બોલવાની વાતો છે. અને જેના જીવનમાં આવી ઘટના બની હોય ને, એની વેદનાનું ભાન તો એને પોતાને જ હોય છે. બાપુજી, હું જાણું છું કે તમારી પરિસ્થિતિ એવી નથી કે તમે મારા મમ્મી વગર જીવી શકો, પણ હવે તમારે કોશિશ કરવી પડશે. મને ખબર છે કે મારા મમ્મી જ્યારે હયાત હતા ને ત્યારે તમારું ધ્યાન રાખતા હતા, પણ હવે તમે એની ચિંતા ન કરો. આ તમારી દીકરી છે ને, તમારું બધી દવાનું ધ્યાન રાખશે. તમને કાંઈ પણ તકલીફ નહીં પડવા દઈએ. બેટા, તું તો પરણીને સાસરે વહી ગઈ છે, અહીંયા કેટલા દિવસ રોકાવાની? બાકી તારી આ માં હતી ને, એ આ ઘરને અને મને બેયને સંભાળતી. હવે આ ઘરનું અને મારું કોણ ધ્યાન રાખશે બેટા? મેં તમને કહ્યું ને બાપુજી, અમે બેનો છીએ ને ત્રણેય, અમે તમારું ધ્યાન રાખશું. તમારો ભલે દીકરો નથી, પણ અમે દીકરો બનીને દેખાડશું. અમે દીકરો થઈને તમારી ઢાલ બનશું. પણ તમે આમ દુઃખી થાઓ ને, એ અમને નથી ગમતું. ના બેટા, તમે ઘર માંડીને બેઠી છો બધી બહેનો. 5 દી સારું લાગે બાપના ઘરે, બાકી તો તમારા હારિયાની સંભાળ રાખવાની હોય બેટા. મને હવે મારા હાલ ઉપર છોડી દે બેટા. ના બાપુજી, તમને તમારા હાલ ઉપર કેવી રીતે છોડી દઈએ? અમને ખબર છે કે ભાઈ વગરની બહેનો કેવી રીતના મોટી થાય. જો અમારો ભાઈ હોત ને તો અમને એમ પણ થાય કે અમે સાસરે જતા રહ્યા તો મારો ભાઈ સાચવશે, પણ અમારા સિવાય તમારું કોણ છે? તો અમારું તો તમે વિચારો. બેટા, હું તમારું વિચારું છું એટલે જ કહું છું. જો તું અહીંયા ઝાડા દિવસ રહીશ તો તારા સાસરિયામાં તારા સાસુ સસરાની સેવા કોણ કરશે? બાપુજી, તમે એમની ચિંતા ન કરો. અત્યારે તો ફક્ત ને ફક્ત તમારી ચિંતા કરો. હું છે ને થોડા દિવસ અહીંયા જ રહીશ, તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. ના બેટા, ભગવાન જેવો મારો ધણી બીજું હું. તમે બહેનું છે ને, પોતપોતાનું ઘર સંભાળીને બેહો બસ. બાપુજી, અમે તો અમારું ઘર સંભાળીને બેઠા જ છે, પણ અમારા બાપુજીનું પણ ઘરનું જોવું પડે ને. અત્યારે મમ્મી હોત ને તો વાંધો ન આવત, પણ હવે આ દુનિયામાં રહી જ નથી, તો પછી અમારે તમને તો સાચવવા જ પડે. બેટા, હું જાણું છું કે દીકરી છે ને એ એક બાપ માટે માનું સ્વરૂપ છે. આ તારી માં વહી ગઈ ને, એનું સ્થાન કોઈ નહીં લઈ શકે બેટા. એટલે તમે તમારું ધ્યાન રાખો અને મને એકલો છોડી દો બસ. પણ બાપુજી, તમે આવીને રડ્યા કરશો ને તો તમને ખબર છે ને તમારી તબિયત તો ખરાબ જ છે, તો વધારે ખરાબ થઈ જશે. સારું બેટા, વધારે ખરાબ થઈ જાય તો હું પણ વહેલા તારી મા પાસે વયો જાઉં. ના, ક્યારે આવું ન બોલતા. પછી અમારા માવતરનું ઘર કાયમ માટે બંધ થઈ જશે. તમે એવું શું કામ વિચારો છો? તો હું કરવું બેટા? મારી ફરજ નિભાવું કે તમે તમારી ફરજ નિભાવો બસ. બાપુજી, હવે તમને મારા સમજ્યા. તમે સેજ જઈને રડતા. હું તમારા માટે ચા બનાવીને લાવું છું, તમે આરામ કરો એટલી વાર. ના બેટા, મારે ચા નથી પીવું. તમને કીધું ને
તમને મારા સમજે. હું હમણાં ચા બનાવીને લાવું છું, તમે ત્યાં સુધી આરામ કરો. સારું જા. ચાલ બેટા. હે ભગવાન, તે મારા નસીબમાં આવું જ લખ્યું. અરે મારી નૈયાને અધવશ્ય ડૂબાડી દીધી. તને તો ખબર જ છે ને કે માણસને જીવનસાથીની હાસી જરૂર તો પાછલી જિંદગીમાં જ હોય છે. અને તે મને આ ઉંમરે નોધારો કરી મેલ્યો. મોટી બેન, આપણા મમ્મી આપણા માટે કેવા સપના જોયેલા હતા. હું તને આ બનાવીશ, આ બનાવીશ. તું આમ રડીશ નહીં. જો તું રડીશ ને તો તને ખબર છે ને, બાપુજીને સંભળાશે ને તો બાપુજી પણ રડશે. હું પણ જાણું છું કે માં ગયા પછીનું દીકરીઓ પર શું દુઃખ પડે છે. સાસરે કાંઈ પણ દુઃખ પડે તો તરત ઘરે આવીને મમ્મીને કહીએ. પણ હવે માં જ આ દુનિયામાં નથી રહી તો આપણી દુઃખની વેદના કોને કહીશું? કારણ કે કહેવાય છે ને, માં તે માં બીજા બગડાના વા. એટલે નાનકી, તું જરાય ના રોતી. આ તારી મોટી બેન છે ને, તારી માં તરીકે ઊભી રહેશે. તને ક્યારેય જીવનમાં દુઃખ નહીં પડવા દે. એટલું યાદ રાખજે, કાંઈ પણ તકલીફ પડે ને તો મને તરત ફોન કરજે. આપણને કેમ છોડીને જતા રહ્યા મમ્મી? એ તો બધું આપણા હાથમાં નથી. જન્મ અને મૃત્યુ એ તો ઈશ્વરના હાથમાં હોય છે. અને વિધાતાના લેખમાં કોણ મેઘ મારી શકે? પણ હું એ ગાંડી થઈ ગઈ છું. હું જ રડીશ તો પછી તને કેવી રીતના ચાલી રાખીશ? રડ નહીં બેટા, રડ નહીં. તું મારી નાની બેન નહીં, પણ નાની દીકરી તરીકે તને રાખીશ. તારા ધામધૂમથી લગ્ન કરાવીશ. પણ તું બાપુજીની સામે રડીને તો તને મારા સમજે. તું આ શું કરી રહી છે? તું રડીશ તો આ બધાને કેવી રીતે સંભાળીશ? પણ રાજ, તમને ખબર છે ને કે મારે મારી જાયો વીર નથી. 3 અમે બહેનો જ છીએ, તો પછી મારા પપ્પાનું કોણ? હું બધું સારી રીતે સમજુ છું, પણ તને ખબર છે ને કે જેને અહીંયા જરૂર હોય ને એની ત્યાં જરૂર હોય છે. અને માણસની લેણા દેવી હોય ત્યાં સુધી આપણી સાથે રહે. અને ભગવાનના ઘરનું તેડું આવે ને ત્યારે એને કોઈ નથી ટાળી શકતું. તું જો આવી રીતે રડીશ તો તારી બંને બહેનોને અને બાપુજીને કોણ સંભાળશે? હું કેવી રીતના રડવાને મારા કંટ્રોલ કરી શકું છું? તમને ખબર છે ને કે મારા મમ્મીએ કેટલા ઢસડા કરીને મોટા કર્યા હતા. મારા બાપુજીએ વાત કરી જ હતી તમને કે કેટલી તકલીફમાં મારી દીકરીઓને મોટી કરી છે. તો પછી અત્યારે સુખ મળ્યું. જો હિરલ, તું રડીશ નહીં. જે થવાનું હતું એ થઈ ગયું. મમ્મી ગયા એનું દુઃખ મને પણ છે, પણ જો હું પણ તારી જેમ રડવા બેસું તો બાપુજીને અને તારી બંને બહેનોને કોણ સંભાળશે? એટલે તું હિંમત રાખ. જે થયું ને એ આપણા હાથની વાત નથી. હજી તારે જીનલનું ભવિષ્ય વિચારવાનું છે. એના સારા ઘરે મોકલવાની છે, ભણાવવાની છે, ગણાવવાની છે, અને પ્રિયાને પણ સંભાળવાની છે. અને તને તો ખબર છે ને કે પ્રિયા સાવ ઓછા હૃદયની છે. જો તને રડતા જોઈશે ને તો લઈને એક ટળીને બીજું થશે. એટલે પ્લીઝ તું રડવાનું બંધ કર અને બાપુજીને અને તારી બંને બહેનોને સંભાળ. કારણ કે
તારે થોડું કઠણ તો થવું જ પડશે. જે ઘટના ઘટી છે એને આપણે રોકી શકવાના નથી કે નથી તારા રડવાથી મમ્મી પાછા આવી જવાના. મને ખબર છે કે મારા રડવાથી મમ્મી પાછા નથી આવી જવાના, પણ રાજ, આ મારા મમ્મીની ગરજ કોણ સારશે? જે જાય છે ને એની ગરજ તો ક્યારેય કોઈ નથી સારી શકતું. કારણ કે કહેવાય છે ને, જવાવાળા જતા રહે છે, બસ એની યાદો આપણી પાસે રહી જાય છે. એટલે જે થયું છે ને એને આપણે સહર્ષ સ્વીકારવું જ પડશે. મમ્મી હવે આપણી વચ્ચે નથી એ તું પણ સારી રીતે જાણે છે અને હું પણ. મને તો ચિંતા બાપુજીની થાય છે કે અત્યાર સુધી જેની સાથે જિંદગી વિતાવી, મહેનત કરી, જેની સાથે ચોરીના 4 ફેરા ફર્યા, એ જીવન સંગીની જ્યારે છોડીને જતી રહી છે ને, ત્યારે માણસ ઉપર શું વીતે છે ને એ તો જેના પર વીતતી હોય ને એ જ જાણે. એટલે તું થોડી હિંમત રાખ, નહીં તું જ ભાંગી પડીશ ને તો આ બધાને સંભાળવા બહુ અઘરા થઈ જશે. હા, બસ હવે નહીં રડું. બસ હવે નહીં રડતી. અને જો હવે રડીશ ને તો તને મારા સમશે. સારું, તું જીનલ સાથે બેસ, હું બાપુજી પાસે જાઉં છું. હા. હા બોલો. હા ઘરે જ છું, આવો. હા બાપુજી, બસ બેટા બસ, શાંત થઈ જાવ હવે. આ રડવાથી થોડું કોઈ પાછું આવી જવાનું છે બેટા. શાંત થઈ જા બેટા. બસ ભગવાને જે આપણને દુઃખ આપ્યું છે ને એ આપણે વેઠવાનું જ રહ્યું બેટા. આમ રોવાથી પાર નહીં આવે. શાની રહી જા બેટા, શાની. બસ બસ બેટા. મમ્મીએ મારા માટે કેટલા સપના જોયા હતા પપ્પા. આમ આપણને અધૂરા મૂકીને કેમ જતા રહ્યા? બેટા આ દુનિયામાં કોઈના સપના પૂરા નથી થતા. આમાં શું હરખ શોખ કરવાનો હોય. રડીશ નહીં બેટા, શાંત થઈ જા. બસ બસ. હા પ્રિયા, શાંત થઈ જા. પપ્પા પ્રિયાને હું પણ એ જ સમજાવું છું કે આમાં આપણા હાથમાં કંઈ નથી. જે માણસ જન્મે છે ને એને એક દિવસ મૃત્યુ તો આવે જ છે. એટલા માટે ભગવાનની મરજી સમજીને આપણે આગળ વધવાનું. કારણ કે જો આપણે કોઈ વ્યક્તિની પાછળ આમ રડિયા કરીશું ને, ઉપરથી એ વ્યક્તિ આપણને જોતું હશે ને તો એમને પણ થોડી સારું લાગશે. બેટા જીવનમાં ભગવાન દુઃખ આપે ને તો એ તમે હસતા હસતા ભોગવો કે રડતા રડતા ભોગવવું તો પડે જ છે. તો એ દુઃખને ભૂલીને હસતા હસતા જે કાંઈ સમય બચ્યો છે ને એને વિતાવવાનો રહેશે બેટા. હા ભૈયા, અને આમ પણ આ સમય તો એવો છે કે તારે પપ્પાને હિંમત આપવી જોઈએ. એને બદલે તું જ ભાંગી જાય છે તો પપ્પાને હિંમત કોણ આપશે? હા બેટા, સાગરની વાત સાચી છે બેટા. જો મારી દીકરી આ રીતે રડતા રડતા મારા ઘરે આવશે તો પછી હું મારી જાતને નહીં સંભાળી શકું બેટા. મને તારી માં વહી ગઈ ને એનું તો દુઃખ છે જ, પણ જો મારી દીકરી મારા ઘરે રડતી રડતી આવે ને એ દુઃખ મને વધારે લાગે બેટા. રડતી નહીં બેટા, શાંત થઈ જાય. ઓ જીના, આમાં અડધી ભાખરી પડી છે, તને ભૂખ લાગે ને તો ખાઈ લેજે. બેન, હા
મેં તને પહેલા સમજાવી હતી ને. બસ હિરલ, હવે બસ કર, રડવાનું બંધ કર. બસ પ્રિયા. હિરલ, અરે તમે લોકો આમ ક્યાં સુધી રડ્યા કરશો? બસ શાંત થઈ જાઓ. હિરલ, મેં તને સમજાવી હતી ને કે તું ભાંગી પડીશ તો આ લોકોને કોણ સંભાળશે? જો જે થઈ ગયું ને એ થઈ ગયું. તમારા રડવાથી મમ્મી પાછા નહીં આવે. જો આમને તમે લોકો રડ્યા કરશો ને તો તમારી તબિયત પણ ખરાબ થઈ જશે. અને એક ટળીને કદાચ બીજું થશે. અને તને ખબર જ છે કે પ્રિયા પહેલેથી જ પોચા હૃદયની છે અને તું એની સામે પણ નથી સમજતી. તો શું કરું રાજ? હું ઘણો કંટ્રોલ કરવાની કોશિશ કરું છું. અમે પણ સમજી શકીએ છીએ કે મમ્મી ગયાનું તમને દુઃખ છે, એનું દુઃખ અમને પણ છે, પણ આમ રડવાથી મમ્મી તો પાછા નથી આવવાના ને. હવે આપણે લોકોએ સમજવાનું છે અને ખાસ તારે, કારણ કે તું મોટી છે, તારે જ આ બધાને સંભાળવાના છે. પણ રાજ, મારામાં હિંમત નથી કે હું આ બધી પરિસ્થિતિને સાચવી શકું. હિંમત તારે રાખવી પડશે અને તારે જ સંભાળવું પડશે. તારા સિવાય કોઈ છે તે સંભાળશે? તમને ખબર છે ને કે મમ્મી મારી કેટલી ફિકર કરતા હતા. અરે હિરલબેન, તમે સમજવાની કોશિશ કરો. આ સમય એવો છે કે જો તમે જ હારી જશો ને તો નહીં ચાલે. તો શું કરો સાગર કુમાર? હજી આપણે આ જીનલને પરણાવવાની છે, ભણાવવાની છે, ગણાવવાની છે. અરે તું અત્યારથી એની ચિંતા ના કર, એ બધું થઈ જશે. બસ અત્યારની પરિસ્થિતિને સંભાળો, આગળનું બહુ ના વિચારો. સમય આવે બધું ઠીક થઈ જશે. હા, અને જેમ બને ને એમ તમારું આ માઇન્ડ આમાંથી ડાયવર્ટ કરો. તમે એકના એક વિચારો કર્યા કરશો ને તો તમે રડવામાંથી જ ઊંચા નહીં આવો. અરે તમે લોકો જરા બાપુજીનો તો વિચાર કરો કે એના પર શું વીતતી હશે. જો તમને એ રડતા જોઈ જશે ને તો એ સાવ ભાંગી પડશે. અને મમ્મી ગયા એનું એને દુઃખ ઘણું છે, તો લઈને એને કંઈ થઈ ગયું ને તો એક કરતા બીજી થશે. સમજો તમે. હવે તું એને લોકોને રૂમમાં લઈને જા. હવે રડવાનું બંધ કરો. ચાલ પ્રિયા. સાગર, પ્રિયાને વધારે સંભાળવી પડશે. તને ખબર છે ને એ સાવ પોચા હૃદયની છે. મેં હિરલને સમજાવી હતી પણ હિરલ છે ને પોતાની જાત ઉપર કંટ્રોલ નથી કરી શકતી. હા, તમારી વાત એકદમ સાચી છે, પણ સમય જ એવો છે ને કે આ સમયે કોઈ પણ વ્યક્તિને પોતાની જાત ઉપર કંટ્રોલ કરવો હોય ને તો પણ ના કરી શકે, કારણ કે એમના મમ્મીનું અવસાન થયું છે. પણ રાજભાઈ, આપણે છે ને એક કામ કરવું પડશે. હા બોલ ને. આપણે થોડા દિવસના વારા કરવા પડશે. થોડા દિવસ તમે પપ્પાની સાથે રહો અને થોડા દિવસ હું રહીશ, જેથી કરીને એ લોકોને એકલું ના લાગે. જો એ લોકો એકલા પડશે ને તો પાછા આ જ વિચારોમાં આવી જશે. હા સર, તારી વાત એકદમ સાચી છે. હા, તારો વિચાર બહુ સારો છે. હા, તે કીધું ને એમ જ આપણે કરીશું. આપણે થોડા દિવસ અહીંયા રહીશું ને તો એનું મન પણ હળવું થશે. અને આમ પણ બાપુજીની હાલત બહુ જ ખરાબ છે, કારણ કે એ તો સાવ ભાંગી પડ્યા છે. અને આમ થોડા એ પણ હાર્ટના એને પ્રોબ્લેમ છે. જો લઈને કે બીજું થશે ને તો ઉપાધિ વધશે અને આ ત્રણેય બહેનોને સંભાળવી તો અઘરું થઈ જશે. સારું, તો જે મેં કીધું છે ને આપણે એ પ્રમાણે જ કરીએ. સારું, ચાલો. પછી. હા. કેમ છો? આવો ગોવિંદભાઈ. ખબર પડી મને તમારા પત્નીની ડેથ થઈ ગઈ ને, પણ હું થોડો બહાર હતો ને તો આજે જ આવ્યો છું અને આવીને સીધો તમારી પાસે આવ્યો. હા ભાઈ, સારો વિરોધી મેં આવી ગયા
હા તો બાકી બધા રિવાજ છે, કોઈ આવે ન આવે, પણ જે માણસ વહી ગયું છે એ થોડું પાછું આવવાનું છે. સાચી વાત છે. આ તો કર્મના લેખાજોખા છે. જે મનુષ્ય આ દુનિયામાં આવ્યો છે અને એક ને એક દિવસે તો પાછું જાતું જ રહેવાનું છે. પણ આમ અચાનક કઈ રીતે થઈ ગયું? એમાં એવું છે ને ભાઈ, એક દિવસ એને પેટમાં દુખવું આવ્યું તો એને દાખલ કરી, 3 દિવસ આઈસીયુમાં રાખી, પણ છતાં કાંઈ ફેર ન બતાણો. એટલે પછી મને એમ થયું કે બીજા દવાખાને લઈ જઈએ. તો ત્યાં જઈને જાણવા મળ્યું કે એને પહેલાં પગમાં વાગ્યું હતું અને એનું ઇન્ફેક્શન લાગ્યું અને આખા શરીરમાં ઝેર ફેલાઈ ગયું અને એનું મૃત્યુ થઈ ગયું. તો શું કરીએ? કુદરતને જે મંજૂર હતું એ થયું છે. પણ હવે તમારે પોતાની જાતને સંભાળવાની છે ને સાથે સાથે તમારી દીકરીઓ છે, તો એમને એક મા અને બાપ તરીકેની બધી ફરજ હવે તમારે જ પૂરી કરવાની છે. હા ભાઈ, એ તમારી વાત સાચી છે. મારી દીકરીઓ પણ અહીંયા અવારનવાર આવતી રહેશે અને મારી સંભાળ લેતી રહેશે. બાકી જે અમારી સંભાળ રાખવાવાળી હતી એ તો મને અધવશ્ય મેલીને હાલી ગઈ. ચલો, જે થઈ ગયું છે એમાં તો હવે કંઈ પરિવર્તન થવાનું નથી. પણ હવે તમે તમારી જાતને સંભાળો કાકા, કારણ કે તમે આમ તૂટી જશો ને તો આ તમારું આખું ઘર વેર વિખેર થઈ જશે. પણ ભાઈ, આમાં હું બાકી રહ્યું છે? બસ જ્યારથી મને મેલીને વહી ગઈ છે ને, બસ હું હાવ એકલો પડી ગયો છું ભાઈ. અને જિંદગીમાં એને દુઃખ વેઠીને મને સુખ આપ્યું છે, અને જ્યારે બંનેને સુખ ભોગવવાનો વારો આવ્યો ને, એ સુખ ભોગવવા ન રહી ને ભગવાનને વાલી થઈ ગઈ. સાચી વાત કાકા. તમે આગળ મને વાત કરી હતી કે 6 મહિના પહેલાં તમારા સસરાનું દેહાંત થઈ ગયું હતું ને એમની બધી મિલકત આ તમારા પત્નીના નામે કરી નાખી હતી. ખરેખર કોઈ વ્યક્તિના જીવનમાં ફક્ત ત્યાગ લખ્યો હોય ને તો એને ફક્ત ત્યાગ જ કરવું પડે છે. કોઈ દિવસ સુખ નથી ભોગવી શકતો. આવું જ તમારી પત્ની સાથે થયું છે. એમણે જિંદગીભર તમને સાચવ્યા, સુખ દુઃખમાં તમને સાથ આપ્યો. તમે આટલી ગરીબીમાં હતા, તમારી પાસે ખાવા દાણો ન હતો, છતાં તમારે પડખે ઊભી રહી અને તમે આજે આ મુકામે પહોંચ્યા. અને આજે એમનો જ સાથ નથી. હા ભાઈ, હું સમજુ છું અને જાણું પણ છું કે સમાજમાં ઘણા એવા દાખલા જોયા છે કે આખી જિંદગી દુઃખ વેઠ્યા હોય અને જ્યારે સુખની વેળા આવે ને ત્યારે એકાદું માણસ વહી જાય છે. એવું તમે બહુ સાંભળ્યું હતું, પણ આજ એ વસ્તુ મારા પર બનીને એટલે એ દુઃખ મારાથી સહન નથી થતું ભાઈ. કાકા, હવે જીવનમાં જે થઈ ગયું છે એમાં તો કંઈ પરિવર્તન થવાનું નથી. તમે પોતાની જાતને સંભાળો. મને ખબર છે કે તમે બહુ સ્ટ્રોંગ છો ને બહુ મજબૂત છો, એટલે આજે તમારા જીવનમાં વિપદા આવી પડી છે ને એ તમે સાચવી લેશો. પણ છતાંય મારી એક ફરજ છે એટલે તમને કહું છું કે બસ તમે થોડા પોતાની જાત પર કાબૂ રાખો ને વહેલી તકે સંભળી જાઓ. હા ભાઈ, તમે આવ્યા છો તો દીકરી ઘરમાં છે, ચા પાણીનું કહો એને. ના કાકા, કાંઈ નથી કહેવું. અને આ ચા પાણી પરથી મને યાદ આવ્યું, હું જ્યારે પણ તમારા ઘરે આવતો ને તમારા પત્ની મને જમ્યા વગર નહોતા જવા દેતા. હંમેશા મને ખીજાઈને કહેતા કે દીકરા આવ્યો છે ને આ તારું જ ઘર છે, તું ભૂખ્યો હશે, તું જમીને જા.
હા ભાઈ, તું તો જાણીતો હતો, પણ અજાણ્યું મહેમાન આવ્યો હોય ને તો એ મારા ઘરેથી રોટલો ખાધા વગર નથી જવા દેતી કોઈને. અને આજે મારે આ દિવસ ભોગવવાનો વારો આવ્યો. સાચી વાત કાકા. કદાચ ભગવાનને સારા માણસોની જરૂર હશે તો જ તમારા પત્નીને લીધા છે. ચાલો, અને તમારી પાસે નવરાશ હોય ને તો અમારી દુકાન સાઈડ આવજો તમે. હા ભલે ભાઈ. તમે થોડા ખર્ચો ફરશો ને તો તમારા મનને થોડીક નિરાત રહેશે. સારું. ચાલો હવે. અને આ છોકરો કોનું છે? એ મારી દીકરી આવી છે ને મોટી, એનો ભાણિયો છે. ઠીક છે, બહુ મસ્તીખોર લાગે. હા ભાઈ, એ 5 દી અહીંયા આવે ને તો મારું મન હળવું થાય છે. બાકી એકલા તો જીવવું બહુ કઠિન પડી ગયું છે. સાચી વાત છે. બાળક ઘરમાં ખિલખિલાટ કરતો હોય ને તો આપણું મન થોડુંક પ્રફુલ્લિત અને શાંત રહે છે. આપણે થોડાક એનામાં ખોવાઈ જઈએ છીએ. ચાલો વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે હવે પપ્પાને? સારું છે. હા, જમાડી દીધા? હા, જમાડી દીધા. હું તને શું કહું છું પ્રીતિ, કે મારે એક દિવસ પૂરતી ઘરે જવું પડશે. કેમ? એમાં એવું છે ને કે તને તો ખબર જ છે ને, દિવાળીનો સમય ચાલે છે અને આ મહિનો પૂરો થવા આવ્યો છે. તો બધા એમ્પ્લોઈઝનો પગાર, એનું બોનસ, આ બધું ચૂકવવાનું છે અને થોડુંક હિસાબ કિતાબ પણ કરવાનો છે. તો મને થયું કે એકાદ દિવસ જઈ આવું ને તો આ બધું કામ પતી જાય. કંઈ વાંધો નહીં, તમે જઈ આવો. અને બીજી વાત, તું છે ને તારું ધ્યાન રાખજે. તને ખબર છે ને કે તારી તબિયત બહુ ખરાબ થઈ જાય છે અને આમને એમ અફસોસ કરવાથી કંઈ ફાયદો નથી થતો. તારા મમ્મી છે ને એક સારી વ્યક્તિ હતી. જેમ હા આપણે ધરતી ઉપર સારા માણસોની જરૂર હોય છે ને, એમ ભગવાનને પણ સારા માણસોની જરૂર હશે. એટલા માટે જ એમણે એમની પાસે બોલાવી લીધા છે. કે જો તમે આ દુઃખને પકડી અને બસ દુઃખિત થતા રહેશો ને તો કોઈ દિવસ આમાંથી બહાર નહીં નીકળી શકો. પણ પોતાનો વ્યક્તિ જાય તો દુઃખ તો થાય જ ને. હું સમજી શકું છું તારી વાત, પણ જો એમ ચાલતું રહ્યું ને તો તમે આ દુઃખમાંથી બહાર નહીં નીકળી શકો. એ માટે કહું છું. અને તારે અત્યારે છે ને પપ્પાનું ધ્યાન રાખવાનું છે, એમને સંભાળવાના છે. એટલા માટે તારે અંદરથી જ હિંમત રાખવી પડશે, જેથી કરીને પપ્પાને તું સપોર્ટ આપી શકે. સમજી? અને હું પણ એક દિવસમાં તો પાછો આવતો રહીશ. ત્યાં સુધી તું પપ્પાનું અને ઘરનું ધ્યાન રાખજે. તમે જેમ બને એમ જલ્દી આવી જજો. હા, બસ એકાદ દિવસનું કામ છે. એવું લાગશે તો વધીને 2 દિવસ, પણ ત્યાં સુધીમાં તો હું પાછો આવી જઈશ. હા, સારું. મારે જવું નહોતું, પણ આ કામ છે ને એટલે જવું પડશે. કંઈ વાંધો નહીં, તમારું કામ પતાવી જાઓ. સારું. રાજ, હા બોલ ને. હું શું કહું છું કે આજે પપ્પા આઈસ્ક્રીમનું કામ કરે છે. હા હા હા, પપ્પાની આઈસ્ક્રીમની શોપ છે જ તે. તો પણ શું બોલ ને. એ દુકાન તમે સંભાળી લ્યો તો કેમ થાય? અરે તું આ કેવી વાત કરે છે? પપ્પાની આઈસ્ક્રીમની દુકાન હું સંભાળું? તને ખબર છે, જો આવું કરીશું ને તો લોકોને વાતો કરવાનો મોકો મળી જશે કે સાસુમાં જતા રહ્યા, સસરાને આશ્વાસન દેવાના બાને જમાઈ એની બધી મિલકત હડપી લીધી. તમે આવું કેમ વિચારો છો? ગામ ગમે તે વિચારે, પણ આપણે શું કરવું છે ને એ આપણે નક્કી કરવાનું હોય છે. તો પછી રાજ, પપ્પાએ ઘણી મહેનતથી એમનું કામ ધંધો ઊભો કર્યો હતો, એ પડી ભાંગી એ તો કેમ ચાલશે? તારી વાત બધી બરાબર છે હિરલ, પણ એ વિચારું છું કે આવું કરવાથી
મને સમજમાં નથી આવતું કે ધંધો સંભાળવું કે ના સંભાળવું. તમે કેમ આવો વિચાર કરો છો? અરે વિચાર તો થાય જ ને. સમજી લે, સાગરને પણ કેવું લાગે કે મોટી બેનના ઘરવાળાએ દુકાન ઉપર કબજો કરી લીધો. ના ના, સાગર કુમારનો સ્વભાવ એવો નથી. હું જાણું છું કે સાગર કુમાર આવું કાંઈ નહીં વિચારે. તમે ખાલી એટલું વિચારો કે હવે પપ્પાનો ધંધો કેવી રીતના હેન્ડલ કરો અને હજી કેવી રીતના વિકસાવવો. ઠીક છે, તું કહે છે તો હું આ દુકાન સંભાળીશ. જો એકવાર આ માટે આપણે પપ્પાને પૂછવું જરૂરી છે. એને પૂછ્યા વગર કોઈ વસ્તુ હું નહીં કરું. પણ પપ્પાને પૂછવાની કાંઈ જરૂર નથી. તમને ખબર છે ને, હજી પપ્પા મમ્મીના આઘાતમાંથી બહાર નથી નીકળ્યા. જો આવી રીતના દુકાન બંધ રહેશે તો પછી આપણું જેટલી પણ મહેનત કરેલી છે પપ્પાએ એ બધું ફેલ જશે. ઠીક છે, તો હું દુકાન સંભાળી લઈશ બસ. અને સાંભળો, ત્યાર પછી તમે જો પપ્પાની સાથે ગદ્દારી ન કરતા હો, કારણ કે ગમે તે થાય પણ તમારે તો દીકરાનો દરજ્જો લેવાનો છે. હિરલ, તો આ શું બોલે છે? તું મારો સ્વભાવ જાણે છે. મને મારા મા બાપે એક જ વસ્તુ શીખવાડી છે કે અનિતિનો 1 રૂપિયો પણ આપણા ઘરમાં ન આવવો જોઈએ. તમે ટકનું લાવીને ટકનું ખાશો ને તો ચાલશે, પણ હરામનો રૂપિયો ક્યારેય તમે આ ઘરમાં નહીં લાવતા. કારણ કે હરામનું ખાવાથી માણસનું પતન થઈ જાય છે. એટલે હું આવું તો સપને ના વિચારી શકું. જો તારી ઈચ્છા હોય અને બાપુજી હા પાડશે ને તો જ હું દુકાન સંભાળીશ. બાકી મારો ધંધો મારે વેલ સેટ છે, તને ખબર જ છે. હા, હું જાણું છું કે આપણો ધંધો વેલ સેટ છે, પણ સાથે સાથે મારે તો પિયરિયાનું પણ જોવાનું ને. કારણ કે 3 બહેનોમાં હું એક મોટી છું, બીજી 2 બહેનો તો નાની છે. એ બિચારી કેવી રીતના બધું વિચારી શકે? ઠીક છે, તું હવે વધારે વિચાર ના કર. આ પપ્પાની દુકાન છે ને હું સંભાળી લઈશ. આના માટે હું એક વાર સાગર સાથે વાત કરી લઈશ અને પપ્પા સાથે પણ. પછી આપણે આનો રસ્તો કંઈક કરીશું. પણ સાગર, તું ચિંતા ના કર. સાગર સાથે હું વાત કરી લઈશ ને. એની સાથે કેવી રીતે વાત કરવી એ મને સારી રીતે ખબર છે. તું બધી ચિંતા છોડી દે અને શાંતિથી આરામ કર. સુઈ જા. બેટા, તું આમ ક્યાં સુધી ઘરે બેઠી રહીશ? તારે હવે કોલેજ જવાનું ચાલુ કરી દેવું જોઈએ. પણ પપ્પા, મને મન નથી થતું. મને બસ મમ્મીની જ યાદ આવ્યા કરે છે. એ બધી તારી વાત સાચી છે. કોઈ માણસ છે ને આખી જિંદગી એના દુઃખમાં ન બેઠો રહે. શોખ આપણા માટે આવ્યો છે તો 5 દીમાં એને મન હળવું કરી અને થોડુંક ભૂલી જવાનું, અને જે કાંઈ આપણે કામ ધંધો કે ભણવાનું કરતા હોય ને એ પાછું ચાલુ કરી દેવાય. તમારી વાત એકદમ સાચી છે પપ્પા. જો જીનલ, બાપુજી કહે ને એમ ક્યાં સુધી ઘરે બેસી રહીશ, એટલે પપ્પા કહે છે ને એમ તું તારું ભણવાનું ચાલુ કરી જ દે. અને પપ્પા, મને આજે હિરલ એક વાત કરી કે જે તમારી આઈસ્ક્રીમની શોપ છે ને એ હું સંભાળી લઉં, પણ જો તમારી રજા હોય તો. અરે બેટા, બસ મને એ વાતની ચિંતા હતી. તમે તો મારા મનનો ભાર હળવો કરી દીધો. તમારે ચિંતા કરવાની હવે કોઈ જરૂર નથી. હિરલે મને બધી વાત કરી, પણ મેં એને કહ્યું કે એકવાર સાગર અને બાપુજીને પૂછી લો. કદાચ સાગરને પણ અવળું લાગે કે એના મોટા સાડુભાઈએ ધંધો સંભાળી લીધો અને મને વાત પણ ના કરી. એટલે હિરલે મેં કહ્યું જ હતું કે હું પપ્પા સાથે વાત કરી લઉં પછી તને જવાબ આપીશ. હા બેટા, એ વાત તમારી સાચી છે. અને આમ પણ સાગર પાસે તો ધંધો થોડોક મોટો જ છે તમારી કરતાં, એટલે તમે સંભાળો ને એ જ બરાબર છે. ઠીક છે, તમે જેમ કહો તેમ. અને જીનલ, તું પણ હવે તારું ભણવાનું ચાલુ કરી દે, નહીંતર આવી રીતે તારું વર્ષ બગડી જશે. બરાબર? અને હમણાં જ ટૂંક સમયમાં તમારી એક્ઝામ ચાલુ થઈ જશે. હા. અને બેટા, આ તો તમે મને સામે આવીને વાત કરી. બાકી આ બધું જે કાંઈ છે એ તમારું જ છે. પણ હું મનમાં વિચારતો હતો કે આ બોજ હું તમારી માથે કઈ રીતે નાખું, પણ તમે સામે આવીને વાત કરીને મારો મનનો બધો જ ભાર હળવો કરી દીધો.
પપ્પા એમાં એવું છે કે મને એમ હતું કે ભાઈ તમારો ધંધો હું સંભાળીશ તો લોકોને કેવું લાગશે કે એના સાસુ ઓફ થઈ ગયા અને જમાઈએ બધું હડપી લીધું. હા, લોકોને વાતો કરવાનો મોકો મળી જાય એટલે જ હું હિરલને ના પાડતો હતો. તમારી વાત એ સાચી છે, હું સમજુ છું. પણ સમાજમાં આપણે જોઈએ છીએ કે દીકરો ન હોય તો જે કાંઈ મિલકત હોય એ જમાઈ જ હાંસવે છે, દીકરી જ હાંસવે છે, બસ. ખરી વાત છે તમારી. પણ હવે તમે ચિંતા ના કરતા, તમારો ધંધો પણ હું સારી રીતે સંભાળી લઈશ અને ક્યારેય તમને ફરિયાદનો મોકો નહીં આપું. સારું બેટા. સારું તો બાપુજી, હું નીકળું, મારે થોડું કામ છે. હા હા. અને તું પછી હવે તારી કોલેજને તૈયાર કર. જેવું તમને ઠીક લાગે. હા. દીદી, જમવાનું શું બનાવવું છે? હો, પપ્પાને શું ભાવે છે? તને ખબર છે ને કે પપ્પાને શું ભાવે છે? આખા રીંગણાનું શાક ભરેલું અને રોટલા. સારું. અને પ્રિયા, મને તો એ વાતનો દુઃખ થાય છે કે આપણે બંને 10 દિવસ 15 દિવસ વધીને આ ઘરમાં 20 દિવસ રહીશું, પછી તો આપણે સાસરે જવું જ પડશે ને આપણા. હા. તો મને પપ્પાનું દુઃખ નથી જોવાતું. હે, આપણી સામે ભલે મક્કમ મનના રહ્યા, પણ એકલા પડતા હશે ને તો ખૂબ દુઃખી રહેતા હશે. સાચું કહું ને તો પપ્પા મનથી ભાંગી ગયા છે. સાચી વાત છે દીદી. હું પપ્પાને જ્યારે જોઉં ને ત્યારે આમ મમ્મીના વિચારમાં જ ખોયેલા હોય ને એવું લાગે છે. એવું લાગે છે નહીં, એ મમ્મીના વિચારમાં જ હોય છે. કારણ કે જાતિ જિંદગી એ આશરો તો પોતાની પત્નીનો જ હોય છે ને. એના સિવાય પુરુષને કોણ સાચવી શકે? સાચી વાત છે. કારણ કે આપણે તો ભાઈ પણ નથી, એટલે પપ્પાને વધારે દુઃખ લાગે. જો ભાઈ હોત ને તો કદાચ ભાઈના દીકરા નાના હોય તો એમાં ને એમાં મન વળી જાય. તે જોયું નહીં કે કાન્યો દાદાની બાજુમાં બેઠો હતો એના, તો એના દાદા કેટલા ખુશ હતા. પપ્પાને આવી રીતના ખુશ જોઈને મને પણ ખુશી થાય છે. પણ શું કરું, કાનાને અહીંયા નથી રાખી શકતી. અહીંયા રાખું ને તો મારા સાસુ સસરાને એ કાન્યા વગર નથી ગમતું. સાચી વાત છે. કાનો જ્યારે અહીંયા આવે ને ત્યારે પપ્પા ખુશ જ હોય છે. પણ હું તને એક વાત કહેવાની ભૂલી ગઈ કે પપ્પાનો આ આઈસ્ક્રીમનો ધંધો છે, તો મેં રાજને કીધું કે તમે આ ધંધો સંભાળી લો. કારણ કે પપ્પાએ ઘણી મહેનત કરીને આ ધંધાને વિકસાવ્યો હતો. જો આવી રીતના દુકાનો બંધ રહેશે આપણી તો આમનો ધંધો પડી ભાંગશે. તો પ્રિયા, આ બધો ધંધો મેં રાજને સંભાળવાનો કીધો છે. જો તને અને સાગર કુમારને કંઈ તકલીફ ન હોય તો. અરે દીદી, સાગર સંભાળે કે જીજુ સંભાળે, શું વાંધો હોય? પણ ના ના, આ નિર્ણય તો મારે એકલાને નહીં પણ તારી સાથે બેસીને લેવો જોઈએ. પણ શું કરું, અમે ઉતાવળમાં આવીને રાજને સીધું કહી દીધું, ન કે તને. કાંઈ વાંધો નહીં દીદી, સાગર સંભાળે કે કુમાર સંભાળે, શું વાંધો છે? સાચું ને? મને કાંઈ વાંધો નથી અને સાગરને પણ કાંઈ વાંધો નહીં હોય. પણ જો પછી તમને લાંબા સમય એવું ન થાય કે મારી મોટી બહેને અને જીજાજીએ મારા પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો અને એ બધું એનું હડપ કરી લેશે. અરે બેન, એવી મનમાં ખોટ ના રાખો, અમને એવું કાંઈ જ નહીં થાય. સારું, મને આ જ આશા હતી. સારું, ચાલ, આ બધી વાત તો આપણે બંને બહેનોને ખૂટવાની જ નથી. હવે પપ્પાને ભૂખ લાગી હશે અને એમને દવાનો ટાઈમ થઈ ગયો છે, તો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. હા ચાલો. પપ્પા કયા વિચારમાં ખોવાઈ ગયા? પ્રિયા, પપ્પા એ વિચારમાં ખોવાઈ ગયા હશે બંને દીકરીઓએ શું જમવાનું બનાવ્યું હશે. પપ્પા સાચું ને? હા. તમારો ફેવરેટ રીંગણાનું શાક, એ પણ ભરેલા. અને બાપુજી, તમને પેલા બાજરીના રોટલા પણ ભાવે ને? એ પણ બનાવ્યા છે. હા, અને હું શીખી ગઈ છું. તું નાની હતી તમે કહેતા હતા ને, તું રોટલા શીખ, તારી મા પાસે રોટલા શીખ. શીખી ગઈ સાસરે જઈને. હા બેટા, હા, તારી માં ગયા પછી આ પહેલી વાર મને રીંગણાનું શાક
અને બાજરાનો રોટલો ખાવા મળશે. અને બાપુજી મારી મમ્મી બનાવતા હતા ને એવું જ શાક મેં બનાવ્યું છે. જોયું ને પ્રિયા, આ બાપુજીના ચહેરા પર હસવાનું જે હાસ્ય આવ્યું ને એ જ આપણા માટે પ્લસ પોઈન્ટ છે. અને બાપુજી આવી રીતના તમે હસતા રહેજો. અમે તો આજે અહીંયા છીએ ને કાલે અમારા સાસરે જતા રહીશું, પછી તમે ઉદાસ ન થતા. ના બેટા, તમે મારી જરાય ચિંતા નહીં કરતા. ચિંતા તો થાય જ ને, કારણ કે તમારા જીવનમાં અમે 3 દીકરીઓ સિવાય તમારું કોણ છે? વાત સાચી છે, પણ કાયમના માટે દીકરી થોડી બાપની સાથે રહી શકે છે. જુઓ બાપુજી, તમે એવું વિચારો છો ને કે કાયમ માટે દીકરીઓ સાથે ન રહી શકે, તો એના માટે મેં એક ઉપાય કર્યો છે. એ વળી કેવો ઉપાય? તમે ના ન પાડતા. પહેલાં કહેતો ખરી. આ તમારો આઈસ્ક્રીમનો જે બિઝનેસ છે ને, એ મારા મમ્મીના ગયા પછી તમે ત્યાં ધ્યાન પણ નથી આપ્યું, અને ઘણા દિવસોથી એ દુકાન પણ બંધ છે. અને એ દુકાન ચાલુ કરવામાં એટલો મોટો તમારો સિંહ ફાળો છે ને કે એની વાત ન પૂછો. તમે બિઝનેસને વિકસાવવા માટે તમારો સિંહ ફાળો આપ્યો છે, અને જો આવી રીતના બંધ રહેશે તો આપણો ધંધો પડી ભાંગશે. તો મેં એવો વિચાર કર્યો છે કે તમારો બિઝનેસ રાજને સંભાળવા આપી દો. હા બેટા, રાજે મને વાત કરી અને મેં રાજી ખુશીથી હા પાડી દીધી છે. સાચું? હા, પણ બેટા રાજને આપ્યો છે ધંધો સંભાળવા, તો તને કે સાગરને કાંઈ તકલીફ નથી ને? અરે ના પપ્પા, અમને કાંઈ તકલીફ નથી. મારા જીજાજી સંભાળે કે સાગર સંભાળે, સરખું જ છે ને. અને જીજાજી મોટા છે તો એને જ સંભાળવો જોઈએ ને. અમને કાંઈ વાંધો નથી. તમે છે ને આ બધી વાત મન પર ના લેતા. તો મને થયું કે સાગરને પૂછ્યા વગરનો મેં નિર્ણય લઈ લીધો છે, પણ એ કોઈને તકલીફ નહીં થાય ને? ના પપ્પા ના. બસ તો સારું. પણ બાપુજી, હજી એક વાત કહું, જો તમે માનો ને તો. હા બોલ. તમે આમ કાન્યાને જોઈને ખુશ રહ્યો ને એ મને બહુ ગમે છે, પણ કાન્યાને ક્યાં સુધી અહીંયા રાખીશ? એની સ્કૂલ પણ હવે કેટલા દિવસથી રજા પડતી હતી સ્કૂલમાં, હવે એને સ્કૂલે પણ જવાનું હોય. ના બેટા, બધાને પોતપોતાનું કામ કરવાનું છે. બસ હું મારી જિંદગી મારી જાતે જીવી લઈશ, તમે મારી ઉપાધિ ઠા મૂકીને પણ કરો. બાપુજી મારી વાત તો પૂરી સાંભળો, હજી અધૂરી વાત છે અને તમે એવું કહેવા માંડ્યા. હા બોલ. તો પછી એક કામ કરો ને, 15 દિવસ મારે ત્યાં રહ્યો અને 15 દિવસ પ્રિયાને. બસ મારે તારી વાત નથી સાંભળવી. આ વસ્તુ ખોટી છે બેટા. ના બેટા, આ વસ્તુને હું માન નથી આપતો, ખોટી છે. કારણ કે બાપની ગમે એવી પરિસ્થિતિ હોય, દીકરીના ઘરે થોડો સારો લાગે. પણ બાપુજી તમે કેમ સમજતા નથી? આવી રીતના તમે એકલા રહેશો ને તો તમે મમ્મીના વિચારમાં જ રહેશો, અને એ અમારાથી નહીં જોવાય. પણ બેટા, જ્યાં સુધી મારા હાથ પગ હાલે છે ને ત્યાં સુધી હું મારી જાતને સંભાળીશ, પછી જોયું જાય છે, બાકી અત્યારે તો નહીં જ. પ્રિયા, આ પહેલેથી બાપુજી આવા જ છે, પોતાની જીદ પકડીને બેસે ને એ ક્યારેય છોડતા નથી. તમે સાવ નાના બાળક જેવું કરો છો બાપુજી. બેટા, કાયમ છે ને દીકરીને ઘરે બાપ નથી પોસાતો. હા, ક્યારેક આંટો મારવા જાય એ વાત અલગ છે. પણ બાપુજી આ બધું અત્યારે વર્તમાનમાં નથી, આ બધું દોષી શાસ્ત્ર છે. તમે કેમ નથી સમજતા? તમે ક્યાં સુધી પહેલાના જમાનાની વાતોને લઈને બેસી રહેશો? સાચી વાત છે પ્રિયા, હવે તું એ બાપુજીને ખીજવા. હું પહેલાંના જમાનાનું શું કે નહીં, હું જ્યાં સુધી સૌ ત્યાં સુધી મારા નીતિ નિયમો રહેશે. તમે ભલે પહેલા જમાનાના હોય, પણ અત્યારની તમારી છોકરીઓ તો વર્તમાનમાં મતલબમાં 21મી સદીની છે ને, તો પછી તમે 19મી સદીનું કેમ વિચારો છો? બેટા, હું તમારી લાગણીઓને માન આપું છું, પણ આ જીત તું રહેવા દે. પ્રિયા, સમજાવો ને દીદી. બાપુજી માની જાવ ને. એ બધું ઠીક, મને આમ જો મસ્ત સ્મેલ આવે છે. તે શેનું શાક બનાવ્યું છે? આખા રીંગણાનું. તો પછી હાલો વાતો પછી કરીશું. હાલો. શું કરે છે? આ જો ને કામ કરું છું. હું મારું કામ પતાવીને આવી ગયો છું. ઓકે સરસ. કેવું રહ્યું તમારું કામ? કંઈ નહીં,
જે પણ કંઈ ઇમ્પોર્ટન્ટ કામ હતું ને એ બધું પૂરું કરી દીધું. હા, દિવાળીનું બોનસ આપવાનું હતું એમ્પ્લોઈઝને, તો એ બોનસ પણ આપી દીધું અને પગાર જે થતો હતો ને એ પગાર પણ આપી દીધો. સારું, પતી ગયું ને બધું કામ? બસ બધું કમ્પ્લીટ થઈ ગયું. સારું. તું કે હું નહોતો તો મારી પાછળ હા બાપુજીને કોઈ તકલીફ તો નથી થઈ ને? અરે ના ના, મારે તમને એક વાત કરવી હતી. હા બોલ ને, શું વાત કરવી છે તારે? આપણે દીદીને જીજુ કેટલા સારા છે. કેમ એ સારા છે તો મને પણ ખબર છે, પણ એવું તો શું કર્યું કે તને એટલા બધા સારા લાગવા માંડ્યા? એટલે એમ કે આ મમ્મીના ગયા પછી બાપુજી એકલા પડી ગયા હતા, તો ધંધામાં પણ ધ્યાન આપતા નહોતા, તો બાપુજીનો ધંધો જીજાજીએ સંભાળી લીધો છે. તો સારું જ કહેવાય ને. સરસ, મતલબ કે હા બાપુજીનો જે પણ કંઈ ધંધો હતો એ હવે જીજાજીએ હેન્ડઓવર કરી લીધો છે એમ ને? હા સારું ના કહેવાય, પણ આ એમનો પ્લાનિંગ છે. પ્લાનિંગ મતલબ કે તારા બાપુજીની જે પણ કાંઈ મિલકત છે ને એ બધી તારા જીજાજી અને તારી બહેન પોતાના અંડર કરવામાં માંગે છે. તમે કેમ આવું વિચારો છો? હા તું જ વિચાર ને. હા તારી બેન અને તારા જીજાજી હા અચાનક બાપુજીનો ધંધો હેન્ડઓવર કરે તો શું આપણે સમજવાનું? પણ એમાં શું વાંધો છે? એ મોટા છે. હા તે મોટા છે તો શું થયું? તમે 3 બહેનો છો તો હા બધી જવાબદારી તમને 3 બહેનોને સોંપવી જોઈએ ને બાપુજીએ. પણ નહીં, હા બાપુજી પણ તારા જીજુની વાતમાં આવી ગયા. જો કે આમાં તારા બાપુજીનો પણ કંઈ વાંક નથી. હા તારા જીજુ અને બેન વાત જ જેટલી મીઠી રીતે કરે છે ને કે ભલભલાને પોતાની વાતોમાં લઈ લે છે. તમે ખોટું વિચારો છો આવું બધું. જો તું ભોળી છે એટલા માટે તને આગળ પાછળની ખબર નથી, બાકી હું જે વિચારું છું ને એ સાચું છે. ચલ એ બધું હવે છોડ, હું તને શું કહું છું, હવે છે ને આપણે હા સાંજે જ અહીંથી નીકળી જવાનું છે ઘર માટે. પણ તમે તો કીધું હતું ને કે આપણે થોડાક દિવસ રોકાશું અહીંયા. હા ત્યારે મેં કીધું હતું કે થોડાક દિવસ આપણે રહીશું અને થોડાક દિવસ જીજુ રહેશે. હા. પણ હવે હું જ કહું છું ને કે આપણો સામાન પેક કર, આજે સાંજે આપણે આપણા ઘરે જઈએ છીએ. હવે આપણે બાપુજી પાસે નથી રહેવું, જીજુ એમને સંભાળી લેશે. કારણ કે જો એમનો બિઝનેસ જ સંભાળ્યો છે તો બાપુજીને પણ તો સંભાળી શકે છે ને. સારું. તું તારું કામ કર, હું જરા બહાર જઈને આવું. સારું. હા 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 થઈ જશે, ચિંતા ના કરો. અરે તમારે જેટલો આઈસ્ક્રીમ જોઈશે ને એટલો મળી જશે, અને બ્રાન્ડેડ ફ્લેવરમાં. ક્યારેય ફરિયાદ નહીં આવે. હા કંઈ વાંધો નહીં. હા હા ઓકે, ગૂગલ પે કરી દેજો. હા ઓકે, હા મળી જશે. કેમ મોટો ઓર્ડર આવ્યો છે બેટા? અરે વાત જ ના પૂછો પપ્પા, હમણાં તો લગ્નની સિઝન ચાલે છે ને એટલે પડાપડી છે ઓર્ડરોની. એટલે હું શું કહેતો હતો કે આપણે આ બધી જરૂર જે પડે એ માલનો સ્ટોક કરી લઈએ ને તો પછી સિઝનમાં ઘટ ના પડે આપણે. અને રાજ તમે ક્વોલિટીમાં પણ જોઈ લેજો, કંઈક મિસ્ટેક ના થઈ જાય. અરે તું એની ચિંતા ના કર. અત્યાર સુધીમાં તો છે ને માર્કેટમાં આપણું નામ ગુંજવા લાગ્યું છે. તું ખોટી હું કામ ઉપાધિ કરે છે? જ્યારથી રાજે ધંધો સંભાળ્યો છે ને ત્યારથી બમણો હાલે છે. જોયું ને? એ વાત એ સાચી છે. હા. અરે સાગર, આ થેલો લઈને ક્યાં જાય છે? પ્રિયા, સાગર કુમાર આમ અચાનક આ બેગ લઈને ક્યાં જાઓ છો? દીદી અમે ઘરે જઈએ છીએ. હા પણ શું કામ આમ કહ્યા વગર આમ અચાનક બેગ લઈને જવું? અરે હવે અમારી આ ઘરમાં કંઈ જરૂર છે નહીં. પપ્પાને તમે લોકોએ સાચવી લીધા છે. અરે પપ્પાને શું, એમના ધંધાને પણ સાચવી લીધો છે, તો હવે અમે લોકો નીકળીએ ને. અમારું અહીંયા શું કામ? સાગર કુમાર આમ અચાનક તમે આવું બોલવા માંડ્યા એ મને સમજાણું નહીં. અરે આમ અચાનક ક્યાં, હવે અમારું આ ઘરમાં કંઈ કામ નથી તો અમે નીકળીએ ને. કારણ કે હા મારા બાપુજીએ એમનો ધંધો હા રાજભાઈને સોંપી દીધો છે, તો રાજભાઈ ધંધો પણ સંભાળી લેશે અને બાપુજીને પણ સંભાળી લેશે, એટલે અમે નીકળીએ. સાગર
સાગરકુમાર હા તમે શું બોલો છો? અમે પેલા પ્રિયાને પૂછ્યું જ હતું ત્યારે તો તમને કંઈ તકલીફ નહોતી અને આમ અચાનક તમે આમના વિરુદ્ધ થઈ ગયા. ત્યારે મને પણ ખબર નથી ને. હા તો મને આજ ખબર પડી છે એટલે હું કહું છું કે હવે નીકળીએ. અરે પણ બેટા એ મોટા છે તો પછી એને ધંધો સંભાળવા આપ્યો છે. હા તો મને કોઈ વાંધો નથી. આમ પણ મારે તો ભગવાનની દયા છે. મારે કાંઈ જરૂર નથી તમ તારે. સાગર આપણા બંને વચ્ચે વાત તો થઈ જ હતી ને કે થોડા દિવસ તું અહીંયા રહેજે અને થોડા દિવસ મારે અહીંયા રહેવાનું છે. હા વાત સાચી તમારી. હા તમારી યાદશક્તિ બહુ સારી છે. મને ખબર છે કે આપણી બંને વચ્ચે વાત થઈ હતી કે થોડાક દિવસ તમે અહીંયા રહેશો અને થોડાક દિવસ હું અહીંયા રહીશ. પણ ત્યારે હા ધંધા બાબતે કંઈ વાત નહોતી થઈ ને. પણ સાગરકુમાર તમે પ્રિયાને જ પૂછી લો. પ્રિયા મેં તને કહ્યું હતું ને કે તું સાગરકુમાર સાથે વાત કરી લે તો તે જ કહ્યું હતું કે અમને કાંઈ વાંધો નથી. હા દીદી, પણ આ સાગર ખોટે ખોટું બધું મગજ પર લે છે. સાગરકુમાર તમે એમ કહો છો કે મને કાંઈ વાંધો નથી પણ તમારી વાણીમાં કડવાશ છે એટલે જરૂર વાત તો કાંઈક છે જ. જો સાગર તને એવું લાગતું હોય કે હા પપ્પાએ જે ધંધો મને સોંપ્યો છે તો એ તું સંભાળી લે, હા. મને કોઈ પ્રોબ્લેમ નથી. હા તો બાપુજીનો ધંધો હતો અને બાપુજી અને હિરલે મને વાત કરી એટલે મેં આ ધંધાને ડેવલપ કરવાનું વિચાર્યું. હા બાકી જો તને કંઈ પ્રોબ્લેમ હોય તો તું સંભાળી શકે છે, મને કંઈ વાંધો નથી. હા સાગરકુમાર પણ આવી રીતના ગોળ ગોળ વાત કરીને તમે અમને કહેશો તો એ યોગ્ય નથી. હવે મારી વાત સાંભળો. મારે કોઈની વચ્ચે મનભેદ ઊભા નથી કરવા. હું તમને મારા મનમાં જે છે ને એ ચોખવટ કરી દઉં કે જે કાંઈ મારી પ્રોપર્ટી માલ મિલકત છે એ હું તમને ત્રણેય દીકરીને સરખે ભાગે વેચી લઉં એટલે એકાબીજીને મન દુઃખ જ નહીં. અરે પણ બાપુજી આ તમે શું કરી રહ્યા છો? તમને ખબર છે ને કે આપણે આ નાનકી હજી ભણાવવાની છે, હજી તો લગ્ન કરાવવાના છે. તમે આવી રીતના 3 દીકરીઓના નામે કરશો એ તો કેમ ચાલશે? પણ તો તું સાંભળતી નથી એ કેવું કટાક્ષ બોલે છે. અરે એમના મનમાં કંઈક ઊંધા વિચારો આવી ગયા હશે. આપણે એને સમજાવવાની કોશિશ કરીએ ને. અરે નાના, મારા મનમાં કોઈ ઊંધા વિચારો નથી આવ્યા પણ અત્યારે સાચા વિચારો આવ્યા છે. અને બાપુજીની વાત સાચી જ છે ને કે આ મિલકતના 3 ભાગ થઈ જાય જેથી કરીને ત્રણેય દીકરીઓને પોતપોતાનો ભાગ મળી જાય. અને રહી વાત જીનલની તો એને પણ તો એનો ભાગ મળવાનો જ છે ને. એના ભાગમાંથી એ ભણશે અને લગ્ન પણ કરી લેશે. સાગર 3 ભાગ પાડી દીધા પછી બાપુજીનું શું? એને કોણ સાચવશે? હા સાગરકુમાર જે પ્રિયા કહે છે એ વાતનો તમે જવાબ આપો. અરે એનો જવાબ તો છે મારી પાસે. તમે ચિંતા ના કરો. હા બાપુજીનો બિઝનેસ તમે સંભાળો છો તો પછી બાપુજીને પણ સંભાળી લેજો ને. તો સાગરકુમાર તમે એક કામ કરો, બિઝનેસ પણ તમે સંભાળો અને બાપુજીને પણ તમે સંભાળી લો. અમે તો આગળ છોડીને જઈ રહ્યા છીએ. અરે નાના, મારે બિઝનેસ નથી સંભાળવો અને બાપુજીને પણ નહીં. મારી પાસે બિઝનેસ છે અને વેલ સેટ છે, જરૂર નથી બીજી. મારે તો માત્ર રિયાનો હિસ્સો જોઈએ છે આ મિલકતમાંથી, બાકી બીજું કાંઈ નહીં. સાગર આ તમે શું બોલો છો? સાચું તો કહું છું, ખોટું શું છે આમાં? પ્રિયા, સાગર એકદમ સાચું કહી રહ્યો છે. એને તો ફક્ત મિલકતમાંથી ભાગ જ જોઈએ છે. પણ જીજાજી આ વાત તદ્દન ખોટી છે. તમારી વાત સાચી છે. જે બાપુજીને સાચવશે ને એને જ મિલકત મળશે. બાપુજીને તો સાગર સાચવવાનો નથી અને એને તો ફક્ત મિલકતમાં ભાગ જોઈએ છે. જો સાગર મારી વાત સાંભળ, તારે મિલકતમાં ભાગ જ જોતો હોય ને તો ધંધો પણ તું રાખી લે, મિલકતમાં ભાગ પણ તું રાખી લે. અમારે આ ઘરમાંથી એક ફૂટી કોડી પણ નથી જોતી. હજી ભગવાને મારા કાંડામાં તાકાત આપી છે. હું એટલું તો કમાઈ લઈશ જેનાથી મારી પત્નીનું પેટ ભરી શકું. બાપુજી તમે તમારે બધું સાગરના નામે કરી દો અને જીનલની તમે ઉપાધિ ના કરતા. અમે એને ભણાવી ગણાવીને પરણાવી પણ દઈશું. હા સાગરકુમાર, તમારે જો બિઝનેસ સંભાળવો હોય તો મારી ના નથી. બોલો હવે આ ફેસલો ફક્ત ને ફક્ત સાગરકુમાર તમારા હાથમાં છે. તમારે શું કરવું? સાગર એક વાત કહું, જમાઈ ફક્ત જમાઈ જ નથી હોતો પણ એના સાસરિયા માટે એમનો દીકરો પણ હોય છે. આપણી ફરજ એટલી જ નથી આવતી કે મિલકતમાંથી ભાગ લઈ લઈએ.
પણ આપણી ફરજ એ પણ આવે છે કે આપણી પત્નીના મા બાપ એને આપણા મા બાપ સમજીએ. તે જોયું છે અત્યાર સુધી ક્યાંય કે કોઈ દીકરીએ એના પિતાની મિલકતમાંથી ભાગ માગ્યો? નહીં ને. એવું આપણી સંસ્કૃતિમાં નથી આવતું, આપણા દેશમાં, આપણા રાજ્યમાં આવું નથી આવતું. કારણ કે પણ જમાઈને એક દીકરો બનીને પણ એના સાસુ સસરાની સેવા કરવી જોઈએ. છતાં પણ તારે જો મિલકતમાં જ ભાગ જોતો હોય તો મારે તો ભાગ જોતો નથી. મારા ભાગનો ભાગ પણ તું લઈ લેજે ભાઈ. અને સાગર, આપણે કઈ વસ્તુની ખોટ છે તો આપણે મિલકતમાં ભાગ લેવો પડે? અરે આપણે તો બાના ગયા પછી બાપુજીની સેવા કરવી પડે. જોયું ને, હા પ્રિયા કેટલી સમજદાર છે. અને તું આટલું તારી પાસે હોવા છતાં પણ જે મિલકતની તને લાલચ છે. હે, તે જ મને સામે ચાલીને કહ્યું હતું કે ભાઈ આપણે પપ્પાની સેવા કરીશું, થોડા દિવસ તમે અહીંયા રહેજો અને થોડા દિવસ હું રહીશ. આ ફેસલો પણ તે જ લીધો હતો ને, તો પછી આ લાલચ ક્યાંથી જાગી ગઈ તને? હા સાગર કુમાર, અને આ જ ઘટના અમારા ઘરમાં બની. અને એ ઘટના જો તમારા ઘરમાં બની હોત તો તમારા બનેવી પણ તમે જ અત્યારે કર્યું, એવું કર્યું હોત તો તમે શું કરત? તમે લોકો છે ને મને મારા હાલ ઉપર છોડી દો. સાગર કુમારને ભાગ જોતો હોય ને તો એને આપી દો, ભલે મારી સેવા ન કરે. પણ બાપુજી તમે આ કેવી વાત કરી રહ્યા છો? હા બેટા, હું જે કાંઈ કહું છું એ બરાબર જ છે. તમે તમારો ભાગ લઈ લો અને મારી સેવા નહીં કરતા, મને મંજૂર છે. અરે પપ્પા, હું બેઠો છું ને હજી. તમે શું કામ ચિંતા કરો છો? હું તમારી સેવા કરીશ, હું તમારું ગળપણ પાળીશ. હા બાપુજી, હું અને રાજ છીએ ને તો પછી તમને શેની ફિકર છે? બાબુજી, તમે લોકોએ મારી આંખ ખોલી નાખી છે. હા, જે પણ હું કંઈ કરી રહ્યો હતો ને એ મિલકતના મોહમાં કરી રહ્યો હતો. જ્યારે મેં પ્રિયા પાસે વાત સાંભળીને કે બાપુજીએ એમનો ધંધો રાજભાઈને સોંપી દીધો છે, ત્યારે મારા મનમાં વિચાર આવ્યો હતો કે નક્કી આ બધું રાજભાઈનું જ કામ છે. એને બાપુજીની મિલકત પોતાના નામે કરવી છે, એટલા માટે જે બાપુજીને વાલા થઈ રહ્યા છે. પણ અત્યારે એમની વાતોએ મારું મન બદલી નાખ્યું છે. સાચું કહું તો આ મિલકતની મારે કોઈ જરૂર નથી. મારી પાસે તો પહેલેથી જ બહુ છે. જો તમે લોકો પ્લીઝ મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. અરે સાગર, તું માફી ના માંગ. હા, આવું તો ચાલ્યા કરે. અરે ગાંડા, મેં તો એ માટે પપ્પાનો ધંધો સંભાળી લીધો કે પપ્પાએ ખંત અને મહેનત કરીને આ ધંધો ઊભો કર્યો હતો. એટલે આ જાતિ જિંદગી છે એને અફસોસ ના થાય એટલા માટે. બાકી મારે પણ ધંધાની ક્યાંક ખોટ હતી. હા, પણ હવે એક કામ કરીએ આપણે. આ ધંધો છે ને તમે સંભાળી લેજો અને બાપુજીને છે ને હું સંભાળી લે. તમે ચિંતા નહીં કરતા. જોયું ને, સાગરના મનમાં એવું હતું જ નહીં, પણ આ મિલકતની લાલચ જ એવી છે ને કે માણસનું મન ગમે ત્યારે બદલી નાખે. ભાઈ તું ચિંતા ના કર, બાપુજીને આપણે બંને મળીને સંભાળીશું. અને રાજ, અને આપણે આને સાચવવી પડશે. એને મેરેજ કરીને સાસરે મોકલી દો. ના, મારે તો હજી ભણવાનું છે. અને એમ પણ મારી મમ્મીનું સપનું હતું કે હું ડૉક્ટર બનું. જોયું, હજી આપણે ડૉક્ટર બનાવવાની છે. અને ડૉક્ટર બનાવ્યા પછી એ બકરીને ખીલે બાંધી દઈશું.